તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે એવો વહેલા એવો બનાવ બન્યો કે હું આવ્યો પીયુના ઘેર. પીયુએ મને હોમેથી કેમેરો ચાલુ કરવાનું કીધું, એટલે મેં બ્લોગ વોઇસમાં સ્ટાર્ટ કર્યો. હા બંધ થા તું બંધ થા. ચડી પેન્ટ પહેરી નહીં પછી જા. માર ભાઈ પેન્ટ પહેરી નહીં. માર ભાઈ આ તો માછલી બતાવવાની આપણે. આ તો માછલી બતાવવાની હતી. ચમ ચમ ના કેટી જોઈ હા પગ જોજી પગ જો લો ના પેન્ટ નહીં પહેરેલું. ચમ જવાનું તમે મને કે હા બુની રામા હા બરાબર. પૂડી અંદર પૂડી વાળતી મમ્મા ગયા જાવ અને અમારા પીયુનું નામ છે પ્રિયાંશી. ઘરમાં બધા પીયુ કોઈ છે. અમુક ટાઈમે પૂડીએ કહી દે, અમુક ટાઈમે પૂડી કાંઈ કહી દે, અમુક પૂડી કાંઈ પૂડી કાલ કમેન્ટ હતી કે પીયુનું મસ્ત નામ છે ને તમે નામ ચમ બગાડો. એટલે હું નાગમોઈને પૂડી કા કહું. એ રહ્યું છે ભાવ દિલાવાળી એનું નામ કે શું કે ઓત્રી ઓય ભે પી કોક બોલજે હેડજે. એ તરતો જવાનું કે એલું જેવું હજી ઉતવાળું બધી થાય. ઉતવાળું થોડું અડવાડવા હો અડવાડવા આમ ખાલી એલું અડવાડવા હજી અડવાડવા હાશ અડવાડવા અડવાડવા હશે એવું હશે. તો આજે છે નીલું જાય છે એના મમ્માના ઘેર. થયું ગમ ગમાઈ ના તરફ આપણે પેલું વાડીનાથનું મંદિર આવે મોટું બધું હીરાજ ગો બરાબર. ઈકણ થાય છે એલું મમ્માનું ઘર. હું સેટ ચાલ ગયો તો ખાસો બધો ટાઈમ છે મને તો જે ઈકણ નહીં એલું અમે તો લઈ જાઓ તમારા મમ્માને ઘેર. હા મારે ભાડું આવ્યું છે ને તમે ના એક ચડે થાય બા શરમ વગરનો ભાડું માજી લે. હા એ તમારા મામાને ઘેર લઈ જાઓ તો તમારે આલવું પડે ભાડું. હા તમ તું હળું પામ હાય પેલી પડી પડી. હા ભાઈ એ તમારા મામાને ઘેર લઈ જાઓ તો તમારે ભાડું આલવું પડે બકા. હો હાલ હું તો નહીં લઈ પીયું હજી એક વાર એ લો હજી એ આ એલું હશે જો પૂડી તો એલું જેવું નહીં હતું. એલું મસ્ત. હા અડવા પીવ્યા રીત મમ્મી આમ ચલો જો બહાર જો પીયું એક વાર હસી લે. અલે એક બાર વિડિયો બંધ કર કો ચમ લે ઉપર મમ્મી તો જવા દે આ તો લઈ તો જતા રહી જતે તારા તેલ ના એ થોડી નાખ્યું તેલ. હાય તેલ લઈને બે ભાઈના માથામાં નાખ્યું નીના માથામાં નાખ્યું. આ બાટલી લઈ દીધી ને હાલ હમણાં બંબોડી ભય છો પૂડી નાખ પૂડી એનું માથામાં તેલ નાખ. અરે લઈ જાવ મત જાવ હાલ લે જતો રે પૂડી. તાર જવાનું હોય તાર જવાનું એલું મામાને ઘેર. હા તો જા નવા લુગડા પહેરાવી જા. તમે નવા લુગડા પહેરાવી જા. એલું આવી જા. એલું મમ્મી નવા લુગડા પહેરાવી જા. ઉપર જોડજી એક વાર હસીન જા. ગુડ મોર્નિંગ. હા પીયુચી રમાયા ઓ તારી તે પહેલી વાર વિડીયો રમા જો ખાલી રમ ઓ તારી હાય શરીરમાં તાકાત ઓછી છે વળી પડતા થાય છે પાછળ નહીં. સારું મેડમ એ હાય પડી તો કયો કોચો હો એટલે ઉડાવજે. હું જોઉં છું ઉડાવે તું પીયું ભાઈ ઉડાવે જો એ પૂડીને ઉડાવજે. પૂડીને ચોટલી એ હાય ના મોટા ના ગલે પપ્પા ચોટી છે એ તું ઉખાડી લે બાપડીને. તો આ છે નેન ચકડી પીયું ચોટલી આમાં ઉખાડી રે હાથ લઈ તારા ઉડાવી તારા હીરો થઈ જાય. હીરો થઈ જાય ચેવી થાય હીલું થયો હીરો થઈ ગયો ને સરસ.
હારોડો તો હવે હું જાઉં છું ઘરે નાહી ધોઈ રેડી થઈને પછી આપણે જઈએ એસબી ટોયસ પાટણ 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 તો હીરો હીરો થઈ ગયો યાર ઉભા હું કરી દઉં છું હા હીરો થઈ ગયો તો નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ આપણે શોપમાં જવા માટે અને આજે છે પૂનમ એટલે મેં આગળ કીધું હતું કે આપણે પૂનમ હોય ને એટલે કૃષ્ણ ભગવાનને સફેદ કપડાં પહેરવામાં આવે તો જોઈ લો અમારે કૃષ્ણ ભગવાનને વહેલા વહેલા નવરાઈ ધોઈને સફેદ કપડાં પહેરાવી દીધા છે જોઈ લો આજે અમારા શોપમાં આવ્યા હતા ને સેમ આવ્યા હતા પણ એ કૃષ્ણ ભગવાન મોટા હતા મોટી સાઈઝના અને આ કૃષ્ણ ભગવાન એમ કે નાના મંદિરમાં હોય એ રીતના બરાબર જોઈ લો તો વહેલા માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે પૂનમના દર્શન કરી લેજો હજુ મારે દર્શન કરવા જવાની ઈચ્છા છે ક્ષેત્રમાં એટલે એ કારણે વાટો મારતા આવું બરાબર તો આજે છે ને અમારા કોમ્પ્લેક્સમાં આ નવા મંદિરમાં માતાજીને બેહારવાના હોય પૂનમના એટલે જો તૈયારી થાય બધી આ શિપાલનું કામ એટલે જોવું ના પડાય એમ નહીં વિષ્ણુ જો એટલે મંદિર ધોરાય છે અને આપણે પૂનમ છે ને કાલ અંધારી ગયો પાછું એટલે માતાજીને આજ પૂનમે બેહારવાના હોય પહેલાં મંદિર પેલા ખૂણામાં જો એટલે બતાવ્યા હોમ ને ખૂણામાં ટોકા જોડે બરાબર એટલે હવે નવું મંદિર કર્યું એટલે માતાજીને હવે નવા મંદિરમાં બેહારવાના છે એટલે જો સેમ કોમ્પ્લેક્સનો કલર છે ને એવું જ આપણે સેમ મંદિરનું બનાવ્યું એટલે મસ્ત લાગે એમ શું કહેવું છે બાર વસ્તુ લેવા જાય દિલીપની બધી બરાબર તો દિલીપની માતાજીની ફોટોની વસ્તુ લેવા જઈએ અહીં તો આપણે માતાજીને બિહાર જઈએ પૂનમ છે એટલે આ છે આપણું કોમ્પ્લેક્સ પેલો ગાભુ છે જીવ એ વિષ્ણુ લાવજી એનું ગાભુ તો આપણે છે ને જો માતાજીને બિહારવાનું ચાલુ કરી દીધું હોય માતાજીનો ફોટો બધી દઉં શ્રાવણાભાઈ ફોન અમારા માતાજીના ફોટાની સ્થાપના કરવાની છે નવા મંદિરમાં કરણની વેળા થઈ છે કરણની ટકરાઈ ના દિલા પણ હાર્યા યાર કેવા બોલે જો કે દિલા હાર્યા બનાવતા નહીં એટલે એમને ખબર ના પડે માર તો બનાવો જ નહીં પાપડી જો કેમેરો આવ્યો ને ભાઈ સાહેબ ચોલ્લા કરવાના પછી માપી લે પેલા હા ભુવાજી વાહ આમાં એ બધી બાજુ કેમેરા બોલો ભરતભાઈ ફોન કરું હેડ હજી કોઈ મોબાઈલ વાંચી રહ્યો હાલ દો મને હું ફ્રીજ છું હજી તો કરણ છી કારણ છે કરણ ખબર નહીં પેલા દુકાનમાં અજમલભાઈ હું જોઉં કસ્ટમર હવે બોલી તા બ્લોગ આ ઉતરે ને પણ બોલી નો છે બે હાથે મારા આખા કેમેરા કિરણ ભાઈ આવે આ કરણને પકડાવવાનો આ રહ્યો અજમલ વાતો નહીં આવતો ના પાડી દે
જા પહેલા હા ડબ્બા લાવો ને હું કરી और ये ले लो माता जी ने जय મારા ફોનમાં વધારે તો સીધું પગે છે ને વધે નહીં આવવાનું ઉતારી તો માતાજીના મંદિરની મસ્ત સ્થાપના થઈ ગઈ છે. એ તમે તાચી ના રહો પેલા મારો હમણાં હમણાં તાચી રહી જાય મારે સારું કરજો. આનો લોક બનાવ્યો ને એટલે હારે બહુ આ પુંતાડીના મોટા ભાઈ આ પુંતાડીના મોટા ભાઈ લીલા આપણો લોક બનાવે એટલે હારે યાર બોલ બોલ કરે આપણા એટલે ઓનક કરે હું કપાળે તિલક રાત તિલક કરવાનો રાત તિલક કરો વગાડો કરા પેલો પીપુડી વગાડવાના હોય તું દર્શન કર હું તારો વિડીયો ઉતારું જા ઉપર ચપ્પલ ગાડી હોઉં એમ માતા તારું સારું કરશે. તો ગુલી આવી જશે કારણ કે એમણે મંદિર બતાવ્યું કોઈ દર્શન કરતો બતાવ્યું ને હા જય માતાજી જય દર્શન કરી લેજો. માતાજીની મસ્ત સ્થાપના થઈ ગઈ હવે અને આજે ચાલવાની છે ને તો માતાજીની દયાથી હવે ફાઇનલી અમારે ગુલીની મમ્મી ને મંજીમાના રિકવરી એમની કમ્પ્લીટ થઈ ગયું હોય તો આજે રજા આપવાની છે હોસ્પિટલમાંથી બરાબર એટલું સારું. તો માતાજીને નવા મંદિરમાં આપણે સ્થાપના પછી હું જો તો ઘરે જમવા માટે અને જમીન આવ્યો એના પછી આપણે કેમેરો ચાલુ નહોતો કર્યો કારણ કે કસ્ટમર હતો વધારે અને હું શું હોય એકલો એટલે કામ થોડું વધી ગયું હતું. બધી વસ્તુ ચેક કર્યું અને હું
મારા ગમે તે કસ્ટમર હોય, હું રિમોટવાળી ગાડી છે, સેલવાળી ગાડી છે, દરેક વસ્તુ હું ચેક કરીને આપું. એ ભલે કોઈ કસ્ટમર ઉતાવળમાં હોય કે ભાઈ અમને હાલ દો, કંઈ વાંધો નહીં, કીધું ના, ચેક કરીને જ વસ્તુ ચેક કરીને જ લઈ જવાની. કારણ કે પછી એમ કે અહીંથી લઈ ગયા પછી ચેક કર્યા વગર એકન કોઈ આગું પાછું હોય કે એમ કે ચાલુ કરતી ના આવડતી હોય અને થોડું દુઃખ થાય, એના કરતાં આપણે અહીંથી ચેક કરીને જ વસ્તુ આપીએ છીએ. બરાબર. તો અત્યારે આપણે ચેક કરવાની છે આ ગાડી. અમારે ઘણા ટાઈમથી ચેક કરવી હતી. આ તમે કાર્ટૂનમાં જોઈ જશે. આ ટ્રેન બહુ મસ્ત ટ્રેન આવે. આવી ટ્રેન આવે આગળ સેલથી ચાલે, પ્લસ લાઇટ મ્યુઝિક આવે. અને આના આ છેડે જે ઉપર આ દેખાય ને ટાવર જેવું, એમાં આવા કટકા ભરવાના આવી પ્લાસ્ટિકના, અને પાછળ આખી લાઈન થઈ જાય, જેમ ટ્રેન હેડે જાય ને એ ટાઈપ. અને આવી રીતે પછી લાઈન આપણે પાડવી હોય ને તો એમ કે નહીં, પેલું અમુક ટાઈમે રીલમાં હતું કે એક ધારી પડી જાય એ ટાઈપનું. બરાબર. સાઈડ પીસ આવી જોઈ લો. તો આપણે એને સેલ નાખીને કમ્પ્લીટ કરી દીધી છે. અને આજ તો આપણે ડ્રાઈવર પાછા બીજા આવી જો નવા, પેલા બી અમારા આજ આવ્યા નહીં. લો ટ્રેન લઈ લો તને હેડો આથી ચાલુ નહીં, પહેલાં ટ્રેન આપણે બતાવી દઈએ. જોઈ લો આ પ્રકારની ટ્રેન આવશે. જો કે કલરમાં બહુ મસ્ત છે. અને હોય નીચે એના સેલ નાખવાના આવી. અને ઊભું ટાવર. બરાબર. આ બધું અલગ અલગ આવે. આપણે આ ટાવરમાં ભરીને જોઈન્ટ કર્યું હોય તો હવે એને ચાલુ કરી દઈએ. લો ચાલુ કરીને મેળ દેતા બતાવી દઈએ. આ રીતે લાઈન થાય જાય. જો ખાલી એક પડે એટલે પાછું બધો પડે. આ લાઈનમાં તો એવું જો હું આગળથી બતાવું. જો આ ટાઈપ હેડ છે અને પાછળ એમ કે જેને કુકરા હોય ને એ ઊભું કરતું આવશે. જોઈ લો. એ તો અમે એક આખું પાસું હોય ને એટલે બધા પડી જાય. જોઈ લો આ ટાઈપ લાઈન થાય પછી આપણે ઓમ કરીને પાડી દેવાની. હલો આપણે એકવાર ફરીથી ને ભરીને ફરીથી ચેક કરીએ. કારણ કે હું પેલામાં ટાયર આમ થોડું થઈ ગયું હતું, ફરી ગયું હતું ને, એને વળવાનું એ ટાઈપનું જે પેલું સેન્સરવાળું આવે ને એટલે હાથે હાથે વળી જાય. બરાબર. તો આપણે એને ચેક કરી લઈએ ફરીથી ભરીને અને વિડીયોમાં બતાવી દઈએ. તો જોઈ લો આપણે ફરીવાર એના જે ઉપરનું ટાવર છે એમાં પેલા કહેવાય ને પ્લાસ્ટિક આરે ભરીને આપણે એને મૂકી દીધું હોય. આરે આ વિડીયો બ્લર થઈ જાય. એને હવે આપણે ચાલુ કરીએ એને ફરીથી કરી દો. હળો રેડી. પાછળ એક કુકરું છોડે જાય. બરાબર. પછી એક કુકરું પડે ને એટલે ત્યાં બધા પડે. એ ટાઈપની ગેમ છે. છોકરાને બેઠે બેઠે જોવાની મજા આવે એમ જોઈએ. ત્યાં પેલી મસ્ત લાગે. આખે જે કુકરા પડી જોઈએ અને એક બાજુ આડું પડે ને એટલે બધાને લઈને પડે. ઓમ એ ટાઈપનું હોય છે. અને મારી બાજુથી ઓમ જોઈએ આ રીતનું એક એક મેકે જાય. પટી ગયું. જો પછી પાડવો હોય એટલે પડીએ ને. તો આ ટાઈપની ગાડી આવશે. બહુ મસ્ત છે. આપણે અને એક રીલ બનાવીને આપણે એસબી ટોય પાટણમાં અપલોડ કરી દઈએ છીએ અને એમાં કિંમત જણાવી દેવું. તો જેને પણ પસંદ હોય તો આવી જજો. એસબી ટોયસ પાટણમાં મળી રહે. બરાબર. અને છોકરાને બેઠે બેઠે ખાલી ચાલુ કરીને આપણે મૂકી દીધી હોય ને એટલે હાથે હાથે એમ કે પાછળ એક એક કુકરું મેકે જાય ને વળી બધા પડે ને એ ટાઈપનું છે. બરાબર. મસ્ત ગાડી છે. તો શોપ વધારીને ઘરેથી જમીન આવી ગયા છીએ હવે આપણે નોકરી ઉપર. કારણ કે કાલમાં એ રજા હતી એટલે આજ મારો વારો આવ્યો છે. ફરી આવતીકાલ રવિવારે રજા. બરાબર. અને આજ તો પૂનમ હતી તો માતાજીએ દર્શન કરવા જવાનું નહીં એટલે થોડું મને ખુદને ખોટું લાગ્યું છે. કારણ કે પહેલી પૂનમ એવી છે કે હું દર્શન કરવા નહીં ગયો. બરાબર. તો એ વિચાર તો છે દર્શન કરવા જવાનું. આ ઓપરેટર હાજર હતા, એમના ઘરે જવાનું છે. તો એ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે આટલા એન્ડ કરતા નહીં. કારણ કે આજે આવ્યા છીએ મહારાજ નોકરી ઉપર. તો મહારાજને આપણે પેલી કમેન્ટ આવી હતી ભજન ગવડાવવાનું છે. જોઈ લો એન્ટ્રી. એ હે એન્ટ્રી એન્ટ્રી થોડા એન્ટ્રી ભેડો સ્લો મોશન. ખેલ ખરા પાડો. થોડો કઈ નાખો. હા પબ્લિક આવે નહીં મને જોઈએ. એ તો હમણાં વાપરીને ભેગી થઈ જાય. ગેસ ભરો છો પેલા ગેસ ભરો. ગાડીઓ છૂટી મને મળવા માટે. તો મારે છે ને ચાલુ કેમેરામાં શું કહેવાય સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી એટલે ફરીથી આપણે ખાલી કરીને કેમેરો ચાલુ કર્યો છે. અને આવી ગયા છીએ આપણા જાણીતા કલાકાર. અને આપણે એક કમેન્ટ હતી કોક અને મેં હીરો સ્ક્રીનશોટ લઈને મહારાજને મેલ્યો હતો. કીધું આર્યું ભજન તમે ગો થોડો ગઈ નાખો. કની ફરમાઈશ હતી?
નામ તો યાદ નહીં મને તો મને યાદ કઈ આઈ થિંક આશાબેન રાજપૂત. હા અચ્છા રાજપૂત પાછળ તો એટલી મને ખબર હે. આશાબેન રાજપૂત. સરસ. અને આ ભજન મેં થોડા દાડા પહેલા ગાયું હતું મિસ્ટર ટીંગુ ચેનલમાં. હા વિષ્ણુ વિષ્ણુ કાકા કાકા બોલો ગો. થોડી તબિયત વીક છે એટલે થોડો અવાજ ઓછો નહીં કરશે મારો. ભજન આપણે માપે જ ગાવાનું, માપના અવાજમાં. હો મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, તને સુખમાં હું વિસરું, તને દુઃખમાં હું યાદ કરું. હો મૂડી હોય જ્યારે બે પૈસાની બની જાવું ત્યારે બહુ અભિમાની, જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. અરે વાહ, સરસ સરસ. હમ? કેવું ભજન સમૂહમાં બે શબ્દો? ભજન વિશે હમ. મતલબ એ કંઈક તમે ભગવાનના ખાલી સુખમાં જ યાદ કરો. હા સમજી ગયો બરાબર. દુઃખમાં કરો તો કે ખરા કેવો? આપણે એમ કે કોઈક તકલીફ પડે ને કે ભગવાન મારે આટલું લેવું હોય તો યાદ કરી કે ભગવાન મને આટલું મળી જાય, એ એવું જ ને. બસ એવું જ છે. બરાબર સમજી ગયા. એટલે કોઈ પણ વ્યક્તિ માતાજીમાં કે માં તો મને સુખમાં ભેગી ના થતી કે સુખમાં તારો ને મારો પરિચય નહીં દે હમ. ઓળખી જાય પણ તમે સુખમાં બધા લીન થઈ જવાની યાર. થોડા દુઃખી હોય તો બહુ વાર હા દુઃખી હોય ને તો અંભારી એ સુખમાં કોઈ ના અંભારે બરાબર. તો ખરેખર મહારાજે બહુ મસ્ત ભજન ગાયું. ભલે એમને તબિયત વીક હતી તો એમને મેં થોડો ફોર્સ કર્યો તો એમને કમેન્ટનું મન રાખીને ગાઈ નાખ્યું બરાબર. જો હું એક કોર્સ કર્યો જો પટી જાય સારું ને બાકી મજા એ નહીં તો નહીં આવે. થાય. એ મહારાજે મને એવો ફોર્સ મજા કર્યો, નહીં આવે. મહારાજે મને એવો ફોર્સ કર્યો ને પણ એ વસ્તુ શક્ય નથી. બાય 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 નીકળો. બાય ગાઈસ, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ. વેલકમ. દરવાજો આખો. સોરી. તો એ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ. મળશું એક નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.